હિતેશ ઠંડી તો સારી પડે છે વાત સાચી જેવી ઠંડી પડે છે મારે બેટી ખતરનાક તાપવું પડશે એટલે તો બેહવું પડશે આપણે હો કર હે હળગાውን તાપો બાકસ છે કે નહીં આપણા પાસે સકન હારે છે તી પાસે રાત્રે બાકસ છે કે નહીં એમ કહું બાકસ તો લઈને જ પડે બસ સારું હળગે તો સારું છે ત્યાંનું થઈ ગયું બધું હળગે એમ નહીં કોણ હળગ છે એમ તો હળી જ પટી જાય હવે તો ગોતવા આપે નહીં તાપ પૂરા છે એટલે હળગે હળી જ નહીં ના લાવે તું હળગા શું લાવે તો કીધું તું કે આપણે તાપવું પડશે આગળ જઈને આજ આપણે શું કરવાનું છે કે ચોરી કરવાની છે એની પણ છે રાહ ચોક અત્યારે તો શેની સિઝન છે કે સકન તો હારા છે તી પાસે કરવાનું મજા આવી જાય સાચી વાત છે ચીબરીએ બળો તો પાયો સારું હતું હા બરડામ પડશે તો વાઘ છે ને સાચી વાત છે ચોરી કરતો પાય પડાઈ કરી હો હા તાપેલું હોય તો વળી વાગે નહીં હા બળો મજબૂત રહે અને પાછું આપણે સકને હારા છો શિબરીએ બળો તો ગાયનો કૂતરો કોણ ફરક આવે અને પાછી મનાડી જમણીથી ડાબુ બાજુ છે લાભ અને આજે પાછી પૂનમ છે છોટવાની છે 2-3 લાખ ની કોણ હા તો બાકસ નું શું કરશે આપણે બાકસ તો છે નહીં શું કરશે તાર 1 મિનિટ બાકસ તો મારે ગેમ પડી હશે કોરે કાઈ ઠેડ તાર તાપ તમારે પાસે હશે એમ તો બસ તાર તાપા પર બીજું શું તાર હળગાઈ ફોન હળગાઈ હળગાઈ લે કાઢ્યો હા બે અઢી વાગ્યા છો આ તો લાભ હારા થાય પા હા પૂનમ છે પા થાચી જાય છે પબ્લિક સુઈ જાય છે એટલે દર્શન કરીને આવી હોય ને તો મેળો હતો ને કાચોક નો હરજુક નહીં યાર બધું આ તો પડી ગયું એટલે હળગતું નહીં હળગતી નહીં એ હળગાતું છે ફેવર કી ફેવર હળગે તો વળી પારા આ બાકસ નું કૂટું હળગાઈ લે બળે હું તો લે સબકું દે કે હાથ કાલે કરવસ ને બળ જ નહીં એની થાતું છે શું કરવાને એકલા હતા ચોરી તો હવ કોઈ કરે આપણે તાપી લેશે ને તો કોકની અડશો તો બરડા મજબૂત રહી પાછા ઠંડી જ નહીં આવે રેડી તો એવું તો જોવે જ છે તમને કથા છે પાછું વરાગી પડાઈ ખરી પાછી પડાયા છે ચોરીનું કામ છે ભાઈ આ સોરી પડે એને તો પણ લાભે થાય એવું ના હોય લાભ થાય થઈ જાય વળી માલે માલ હકતું નહીં ગતું મારું બેટું કોઈ નહીં આપણે તો ચા સોરા આવશે લાગે આપણે હું હગાવડે પણ આદત પાછી ઠંડી પડી હળગાવી આ હળજી તાર તો હેરને આ તે હગત કોઈ નહીં ને જો દેતવા તેલ લેવા સાંજના બેઠા હતા દેતવા હગાવા ચોરી કરવા હો હું તો બોલ દે ને કે કોપડી જાય તો ઓળે ના ઉઠે લે બે હડા અઢી વાગ્યા કે અડા બે અઢી વાગ્યા થી આ તો પબ્લિક પડી કોઈ કહેવાય નહીં આપણે હળો તું નહીં જો તેલ લેવા જો લાતા હતા મને પેલા સકન કેવા સથી આપણો તો કાજી ના કેવો હારે છે હું તો રે આવ ના રે યાર પગ પાજો તો પેલા જરૂરત ન તો રે તું તો અડે જ હાલ તો મારી અડી છે અમે લાગી છે તાર ખબર પડશે હવે આવો દુસરા જો તો બોલવાનું પડે કરાવજો હા એ નીકળી કાઈ શેષનો શેક નહીં આજે આજ તો નહીં લાગતો જ નહીં આજ તો ચેક કરતા હોય બારી હોય જાય તો ચેક કરી લેવું બાદ બા કાયમ તો હોય ઊંઘે થઈ જાય બારી ચેક કરતા બારી ખુલ્લી લાગે હો ભાઈ જોઈ ફોટો પડી છે ફોટો પડી છે એવી તિજોરી લે શું છે હરી હા લે સકને હારે છે લાભ થવાનો છે ભલે માતાના હા બારી ના તોડતો પડી પાઈ નેક જાય છે કોઈ બારી તોડવા જીવ થઈ ગયો છે હમણાં તો આવશે અરે અટે અમીર છે પણ બારી ઉપર નહીં રાખતો મારો બેટો પૈસા ઘણા નીચેથી બારી બંધ રાખે બધું હોગરું દેખાય છે જોઈ લેડી વાંધી ફરી જતા હા થોડું ફટાફટ તિજોરી પડી છે આજ તો માલે માલ થઈ જવાના છો આજ તો સોરી ઘણો ફાયદો થાય આપણે પકડો ઘણો લાભ થવાનો છે ઊંઝો છે ઊંઝો છે આ જોતી તું નાખીએ તો આ શેર તો શું છે પૈસા ઘણા છે મારા બધા રાવણ ગોળ રાવણ ભાઈ કુંભકર્ણ તો એવો તો નાકડ્યો તો શેર શેક શું આર્યો એ છે તો દર્શન કરા કરને તો
છેટે પણ કેટલો ઊંચો છે એ પણ ઊંચો છે હેડો અરે કોઈ ના આપણે ખાવું લાત હોય. ખાવાનો છે હા સાચી વાત હો લાત ખા તો લાભે લાભ છું હો એ સપલ પેરી ના દે માતાજી શરમ તો ભાઈ હું મંદિર રો મે લાલચ છે લાલચ લાલચ પૂરી બલા છે હલો કઈ માતાજી ભલે એમ કે હા લાભ તો ભાઈ એના માતાજી અમે લાભ કરાવી હા જય માતાજી સલમાન દાદા જય બીજું રીતે તારું હશે બસ ચેક તો કરો નહીં ખુલતી હો ખુલતી જ નહીં હો કોઈ ગોતું પડે ચાવી તો આટલામાં જશે આટલામાં જશે ને એટલે ગોત દીકરા હવે ચેક કરતી ચાવી ને ચાવી છે ને ને આવી દીધી આ તો સૈનિક લાગે ઘરની લાગે મને ખુલ્લી ગઈ લે બરાબર મને ચેક કરો આજ તો ગાળો ખાવા ક્યાં ખુલી ગયું બરાબર ચેક કરી ના મત મોરા કોક કાગળ સીલે છે બાપા કોક સીલે કાગળ હજી હા હોવા ઘડી ઘડી જા બેડા નાના મારતા ના આ તો ખાવાનું છે ઘડિયા ઘડિયા વેસ ચાવી તો લે ચાવી તો લે તાર હોનાની ઘડી ક્યાં તો નહીં ઘડિયા તો ગાડી તો મને ચાવી તો ખાવાનું પડે હોનાની હાથ પીટી તારી હું તો ઘરે લેવા કરે વંચીને ઘર નાખી કરું કેટલા વાગ્યા છે? 2 વાગ્યા શું લે રેલમાં જોઈ નાખું ને લઈ એમાં રેલ કોણ લઈ જઈ લે રેલ ચીજી મારી લે હોય લ્યા રેલ તમે તિજોરી મળી છે કોણ પેલા ના હતો કે તિજોરી મળી છે હું કેમ જોતા હતો કેટલા શીખ વાજા શીખ ખબર નહીં પડતી કોઈ હા ચંપલ જોઈજો મારે હા રે કેટલા વાજા લ્યા તો ઉતરો થઈ ગઈ મારી ઓછી પણ હા હા લે આ શું ખોલી લાગ્યું ઓહો આ બધું કોઈ રાશી જ નહીં લે આમાં તો મારે ઘરે જ જોઈ મારા દાગીના જઈ ગયા દાગીના રસી ઘર તો લ્યા ચાવીમાં પડી છે ને આ બધી ચાવી તિજોરી ની બાઇકની ચાવી છે ને જો એટલે એ લ્યા તો આમાંથી મારી મારો હારો 3 લાખ ને ઘરેલ હતી મારી હા લે કોઈ નહીં સાફ કરી નાખી બધું હોય તો એટલે ઘરેલ આમાંથી ચોક લઈ જાઓ કોણ એટલે ઘરેલ તો ઘરે ખાવાનું તો બદામ ચૂ સાપટી જશે સો લાગે ભૂસા આયા લાગે હો એટલે મારે હવે 3 લાખ ની ઘરેલ હતી આ ભાઈ બંધ કરું હું પછી વાત મારે હવે ભાઈ વિક્રમજીને ફોન કરવો પડશે આ ખોખો લઈ જાઉં હંગાજ ખરો વિક્રમજી પાસે આવું મારે ને ફોન આવ્યો છે ઘડિયાળ તો ખોખામાંથી મારે વિક્રમજી ફોન કરીને બોલાવવા પડશે સાત લઈને કે મારું વસ્તુ જો છોડી ગયો છે 3 લાખની ઘડિયાળ લઈ ગયો છે આ ચાવી રમણ ભમણ નાસી વિક્રમજી તરફ ફોન કરીને બોલાવવા પછી મારે હો આ મારી વસ્તુ જી લ્યા ચાવી રહી ગઈ સારું કે નકર બધું લઈ ગયો પછી ઘડિયાળ 3 લાખની જી ઘડિયાળ મારી કોણ હું વિક્રમજીને ફોન લગાવું આ વસ્તુનું રાખો એ બતાવો સવાલ કે મારા ઘડિયાળજી હાથી ખોટું એમ એવી રીતે કે મજાક એટલે વિક્રમજી વિક્રમજી એટલે આમાં તમારું કોમ છે તમારે મેં એ જ કર્યા અમે તો કોણ મારે શું કોમ મારે તો ફોન કરો મારા પાસે ફોન નહોતો
ફોન તો ચાર્જિંગ પર ફોન પર હું અમને માગતો રહ્યો આમ મેરો બે હોય મારું શું કોમ્પ્યુટર તારે મારું એટલે મારા તમે જુઓ આ જો હાથમાં અલ્યા, હા, વસ્તુ લઈ જાઓ તિજોરી ખોલી સોરા હા તો એમને તમે લાવી હતી ઘડિયાળ અમે લાવી હતી ઘડિયાળ લાવી હતી તઈ લાવી હતી? સોનાની ઘડિયાળ હતી મારે તો ઉપાજી કર્યા તો બરોબર નહીં હું જાજો ને હા મેં કેટલા વાગ્યા છે મેં જોયું તો આમ જોયું તમે ઘડિયાળ તો મેં કીધું વહેલા હું નાયો ને એટલે ફોન મેં તિજોરી મળી ભાઈ ઘડિયાળ મેં તિજોરી મળી પડી નાતા વખતે એટલે બીજું કોને લઈ જાય ખાલી ઘડિયાળ લઈ જાય ઘડિયાળ પણ 3 લાખની ઘડિયાળ છે મારી તો મારો પૈસા પૈસા તો આઈડિયા નતા ને પૈસા ખોનું બાજી રહી ગયું છે ને આ હાથમાં આવી ગયા હોનાનું એટલે લઈને જતા રહ્યા અને આ તો પેલી કહેવત ને કે તો ભાઈ જાય મારા પછી બે પેલા થઈ ગયા છે ઘડિયાળ ભાતો મારે શું કરશે સો કેટલે જાય છે ત્યાં તો તો હવે રસ્તો છે મારા આ ઘરે ચાવી બધી રમત ભોનાસી પડી હે બે તો બાઇકની ચાવી છે આ તિજોરી ભાઈ આ બાઇકની બધી ચાવી જ છે તો ચાવી ચો હાથમાં આવી માડી ચાવી ભોનાસી જરા તિજોરી પાસે એવું છે એમ હવે હા તો રસ્તો મારો ભૂલ જબ્બર થઈ તો તમે કૂવો પણ બધું જોયું છે કમ્પ્લીટ કમ્ફર્ટ તમારે એટલે આ તમે જવા જ ના છે ને હાથમાં હાલ વાપવું પડશે પણ સોરી છે લોબી બાને જ છે એવું છે બહુ દિવસ ખબર છે હા અડધો કલાક થયો છે હું જાજી ગયો તો મારું આટલામાં જ પણ હવે મારો મારું છે ગોતવાય ક્યાં ઓલી રાતના? ઊંઘવા તો કાપતો બહાર ખબર ઘર કોઈ હતું નહીં મકા એવું એમ ઘરે ઢૂંઢું હતું મારું છે કેમ તો ભુવાજીને મને લાવો બરોબર ભુવાજી તમારે જે છે ને ખાલી હજુ ફોન કરો તો જલ્દી ફોન કરો ફોન તો કરાવી જ હળ તરત જ જલ્દી ફોન કરો તમે ફુવાજી પણ હું ફોન લેતા હું ફોન લેતા તમે બેહું હે? જમવાનું જલ્દી કરો 3 લાખની વસ્તુ છે મારી યાર ફોન લેતા હળો હું સોર આગળ જતો રહે ને તો પછી હાથમાં નહીં આવે ફોન લેતા હળો હું હો આપણે તરત આવું હું તરત હા મારું ઓછું કૂવો ગોચી છે ગોચી હાલે કે ફરિયાદ કરી નાખું લે ચોર માથે પણ કોઈ સબૂત જ નહીં શું ફરિયાદ કરું કેના માસ કરો હું ઘડિયાળ સોઈ જાય ચીએ જો ખબર કે ને ખબર આ માતા જ લાવશે કે માતા પર શ્રદ્ધા રાખવી છે મારે ભૂવો તો એની કીધો વિક્રમજી તો હાર ભૂવો તો હશે મારો છો તમારી હાય 3 લાખની વસ્તુ ગોલ્ડન સોનાની વસ્તુ ઘડિયાળ મારી ચા પી જા કોણ મારા હો છે હું આજ તો નાવ છે બેસી ગયો ના નાવ્યો તો સારું હતું આજ તો રાતના દેખાતા નહીં પોડ લાય લાયા ફોન કર્યો છો ભુવાજી ફોન કરો હવે તમે જલ્દી આવો કે મારે યાર હવે ના કોઈ ગભરાવાની જરૂર નથી છે જી ગભરાવાની જરૂર નહીં ત્યાં ભુવાજી મારું હુઈ જાય શું મારો મેં તો 2 વાગવા આવ્યો હુઈ જઉં હે 2 વાગ્યા હુઈ જઉં એક બીજી વખત રિંગ મારો મારો રીંગ તો મારો કદાચ વળી એમ તો કદાચ મને આગા પાછો પડ્યો હોય હવે પાછો પાછો પણ જો આગા પાછો પડ્યો હોય તો એમ કે પડ્યો તો સારું હતું મારું તો પણ મને મારું ચિંતા થવા મળી પાછી ઉભા છે ઉભા હલો ભુવાજી એટલે ઊંઘ તો ભલે સડી પણ આ તો અમારી ઊંઘ ઉડી ગઈ છે અમારે બીજા ભાઈને મારી થોડી સોરીશી છે તમારી જરૂર પડી ખાસ કરીને સોરી તો હજી કલાક જ છો છે હા ખાલી કલાક છો છે એટલે આમાં પેલા લાલાભાઈ ની ઘરે નથી સોરીશી છે એટલે ભુવાજી તમે જલ્દી આવો ને ભાઈ જલ્દી એટલે ભાઈ વાસ તમે તો આવો અમે તમને હોના લેવા આવો હમણાં બીજું પણ તમે આવો તમારી જોડે બત્તી નથી બત્તી તો બસ તારે ખાલી 2 વાર આડા છે હેડે તમારે જલ્દી યાર મને બે આ ગોત કરવી પડશે ને કે મારે 3 લાખની ઘડિયાળ છે ભુવાજી અને આ મોણો ઘરનો છે પાછો હવે તો તમારે આવવું જ પડશે ખાસ કરી એવું એમ ને વિશ્વાસ છે અમને પૂરો તારે હા સાહેબ ભુવાજી તમે આવો હવે આ બીજી વાત તમે આવો એકદમ તમે આવો આપણે હરું ભરું આપણે વાત થાય એમ હા જલ્દી આવજો જલ્દી આવો જલ્દી હા તૈયાર રાખો બધું તૈયાર જ
એ હું બૂમ પેલા કરશો ભુવાજી, નહીં. અમારી તો હા ઊંઘ ઉડી ગઈ છે. હા હવે મને મેં અભી મારું મારે ઊંઘ ઉડી ગઈ છે. તમને હજી છે ને ઊંઘ આવે ભલા આદમી, તમે હજી ઘરનો માણસ છે અને તમે એને ઓળખો છો હારી પીઠે ભાઈને. હા 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 તો પાટ કાઢી નાખો તરત જ. હા હા રડો એ હા બરાબર છે? તો આપણે તૈયાર કરશે બધું? એ તો કરવું પડશે ને. હા, હા, તો મારું નહીં કરો. હાડો તૈયાર બધી કરી વસ્તુ લઈ લે નાખો. ભુવાજી, મતલબ આ બધું આમ શું છે તો મારે ઓછું પણ મારે આપણે સો તમે મારી વસ્તુ તો જબર રાખી હતી તો મારી એની શું ઊંઘ પડી એમ. તિજોરી ખોલી લીધી અમારે. હે તિજોરી તોડી નાખી મારી. તીજરી તોડી નાખી તો પેલી કહેવત નહીં 50,000 ની તિજોરી તોડી નાખી, નકો સાહેબ ફેલ કરી નાખી. નકરું ફેલ જાય લ્યા ઉપાજી કરી. એ તો હવે માતા લાવશે રો અને બધું. એ પાછું ઘડિયાળ મારે ખોખામાં પડી હતી પાછી. ખોખોમાં નાખી દીધું ભોય ઘરે લઈને કરે સોનાની. અને એને કયો હાથમાં આવી પાછી. આજકાલ એમ ખબર હોનું છે નકર તો સોનને તો બધી ખબર કે હોનું છે કે કોડું છે કે ડુપ્લિકેટ છે બધું એટલે એને એ બધું જાણતા હોય કે હાસું છે હજી. અટકળ હાથમાં આવી પાછી ઘડિયાળ અટકળ હાથમાં આવી છે. તો તિજોરી ફેંકી છે. તો કે પૈસા ને આઈડિયા બરોબર તો કે ભાડે હોનું ભાડે હોનું ભાઈ હોનું એટલે કે શું પૈસા આગળ હા, ગાડી લે. પછી તે બરોબર પાવડો સોપડી ઓહેલી હવે. બરાબર અસલ તો કોઈ ના દેવાય. હા 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 ગાડો આવતા રહો. એ આટલે જ રાખવું. રાખવા પડે લાવો સારું તારે કોને મોટી હવાઈ અડે એટલે દઈ નાખે બરોબર ને. બરાબર રાખો. હા બરોબર આપણે રાખો. ભોજી આપે દઈશું. ભોજી પચી જાય ભોજી હવે પકવા છે કોણ. આ બધું રાખે કોણ રસ્તામાંથી કોણ 50 વાપે લઈ જાય. હા આયા. કૂતરો ભસે તેમ તો. હા કેમ છે? ભોજી આવો. હું બગાડી એમ. તો ભાઈ અમારે તો આવું જ પડે, ફોન કરો તો ભાઈ. આવું જ પડે ને તારે. બોલો તમારે શું વાત ચાલતી? આ શું ચોરી કર્યા? શેની ચોરી છે? થોડા ભાઈને હમણે લાવી હતી ઘડિયાળ. બધું અમારે લાગે છે જલ્દી 3 લાખ આ તો ખોખા ભાડા 3 લાખ ની કોક આવે એ વાત હોભળી છે. આ મગાઈ દી મિસે શ્રીલંકા મગાઈ હારી ઘડિયાળ દી. આ તો બહુ મૂકી છે, પણ આ તો 3.5 લાખ રૂપિયાની ઓની કિંમત બી હોભળી છે. આ ઘડિયાળ પર તમે કેટલી ચોરી કરી જઈ રહ્યો? લા થોડી વાત તો કરી જાવડી. નાવા જો ને તિજોરી ભલે મેલી આવી કોણ હમ? ને ભૂલી ગયો પહેરી હું. કાંઈ માથે પહેરવા હોતી પાછી. આ તો તિજોરી મેલી નાવા છોરા છાડી ગયા. એવું એમ? હા તમારે પણ વાર રાખવી પડે કે તમે શું ઊંચાતા હતા? એટલે હું બહાર હતો ને ઘરમાં કોઈ હતો નહીં. એવું એમ? એને તે કોક ટાઈપ જોતો હું જાતો તો ઘવાનું પોણ ચાલુ હતું મારે. લેવડો બોલો હવે ચોરને તમારે લાભાત છે ને? લાંબા તો પડશે જ નહીં. ઘડિયાળ લાંબા છે સોર ને બે સોર ને ઘડિયાળ બે ભેગું માં જો. બધું જ હોય. તો હવે ઓમાં આપણે જય માં કસોડી માં. તો ઓમાં થાય આપણે 1.5 પહેલો, હા રેડી. અને આ વધાવો હાલે હા તો આપણે આગળ વધીએ. પછી જોજો ભાઈ મને ઓછું દેખાય છે. ને જો ને દેખાય બધું દેખાય મને. દેખાય છે ને? હા એ ભાઈ છે છે ને? છે તો માં કસોડી માં તો આ બીજો વેણ હાલવા આવે હાલે હાલશે ને? હાલશે હાલશે. છે ભાઈ છે 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 ને? તો આપણે હવે તો નહીં માનવું, હજી નહીં માનવું. હા હવે સતનો વેન લઈ લો. સતનું વેણ હાલે ને તો આપણે આગળ તમને હું બધી વાત કરું. હા હા બરોબર રેડી. જોયું જુઓ ભાઈ, હવે સતનું વેણ હાલો. છે લ્યો. છે ભાઈ છે. છે ને? છે તો ભાઈ હા તમારા સુર તમારા પાસેથી હેડ્યા તો તમને ખબર નહીં ભાઈ? મામો હોઈ જાય મને ખબર નહીં. હે ઓય હું હોઈ જતો. તમને નહીં ખબર? નથી ને ખબર તાર. તો એ સુર લાબાઈ આ કસુડીના હાથમાં છે પાછો. હા માં લાંબા તો સીધ છે તારે. લાબાઈ. લાંબા છે છે. છે. તો તમારે એ સુરને લાંબા હોય તો આપણે જે માતાજીને તમે કગરો હા કે પાછા આવી
અને હું તો લાવી નાખ્યું કસુડું છે એમ તો ના પાછા લાંબા છે આપણે લાંબા હે લાંબા જ છે તો ભાઈ ખેદરી રે ચોરી ના કરે એમ ધૂણવું પડશે મારે થોડું હારો તો તમને આગળ કહું હું એમને એમ તો હું નહીં કઈ કરતો ના દર્શન તો કરાવવા પડશે ને. દર્શન કરવા એવું? હા દર્શન તો કરાવવા પડશે અમને હશે માં હશે તમાર ઘરમાં લાલભા લો માં ઈ સુર હજી અડધા મહિના પહોંચે ને અડધો કલાકે નહીં છો ભાઈ અડધો કલાક તો નહીં છે વાત સાચી છે હો. છે ને ભાઈ હા અડધો કલાક અને ઈ નહીં ના છે. લાવું તો કસુડીનું નોમ નહીં ભાઈ હા વાત સાચી છે ઈ સુર હા અડધો કલાકમાં હું પાછા ના લાવું ને હા. તો મારી નોમ કસુડી નહીં પાઈ એવા ને એવા સુર હા અને ઈ એકય નહીં પા બે દડા સી રે બે જણા છે બે સી એવું એમ અને બે હીર્યા અને તમારી તિજોરીને આખું બધું તોડી નાખ્યું છે કે નહીં ભાઈ હોય હે હોય અને તમારા ખોના ચાવી બાવી એની જડ્યું છે કે નહીં એમ મારું વાત સાચી છે માં ભોલા જતો રે બધું વાત સાચી છે અને એ ફુવાજી. તમારી એડ્રેસ આખું હું બધું આલજું પાછું હા અને તમારી ચાવી જો હટાડી તમે વાડકા હતા ને એ હટાડી હતી કે એ નહીં વાત ભાઈ સાચી છે. બતાવી છે હે તો મને કે કસુડી કાઈ છે મને કે બતાવ્યું હોય આવી નહીં આવી માં હે હારી હો ખરું તો એ હું એને અડધા કલાકમાં ઈ બે